જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો સાહેબ? બધું મજામાં? તો હું તમારો મિત્ર એટલે કે રાજ અર્જનભાઈ ઓડેદરા અને યુટ્યુબમાં ધ રાજા મેર. તો તમને ખબર જ છે કે હું ઇઝરાયલમાં છું અને અત્યારે અહીંયા વાગ્યા છે 10:06 થઈ છે ને અત્યારે તડકાનો માહોલ જોવો તો તડકો જોવો અત્યારે એવી મજા આવે ને અત્યારે તડકો, કારણ કે હમણાં કેટલાય દિવસથી ઠંડીનો માહોલ, વરસાદનો માહોલ એટલે મજા ના આવે, પણ બરાબર તડકો લેવા હાટું થઈને બરાબર જ આવવું પડતું. હવે તડકો ખુલી ગયો છે બરાબર, એટલે મતલબ કે તડકા પડશે હવે એટલે સારું રહે. અને અત્યારે હું જાઉં છું અહીંયા જે મોલ હોય સામાન લેવા, એ મોલમાં જ આવું છું સામાન લેવા. બરાબર, થોડો ઘણો ઘટે છે સામાન રૂમમાં અમારે હાથે, મતલબ તો લેવા જઈએ છે અમારા રૂમમાં. ને એવી રીતે છે કે ભાઈ બધા જે નવરું હોય એ લઈ આવે, એવું નથી કે ભાઈ આ લેવા જાય કે ઓલું લેવા જાય. જે નવરા હોય બધા મારા ફરતી ગમે એ લઈ આવે. તો એવું લાગ્યું કે હાલો આજે આપણે વિડીયો બનાવી નાખીએ સામાન લેવા જઈએ. તો આજે રોડ આડેધડ ઓલું કર્યું છે, કારણ કે અહીંયા કંઈક જીસીબી જો કામ હાલે છે, કંઈક ખાડા નગરપાલિકાનું કંઈક કામ હાલે છે. તો મોલ બતાવું તો તમને હું આ સાઈડ બધા ઠંડા મળે છે. જો ઠંડા લેવા હોય તો અહીંયા જ આવવાનું. આખો આવડો મોલ છે ને એમાં ટૂંકમાં અહીંયા બધા શોપિંગ કરવા આવે છે. અને રોહી જો બોટલો ઉપાડે છે કવિલાની. એ મતલબ કે આ કવિલું કહે હા ને, જે પીતા હોય આપણે સાંભળ્યું બધાને મોઢેથી બિયર. આ બધી જે છે એ નોનવેજ છે, નોનવેજ વાળું બધું અલગ હોય અહીંયા પણ. અને અહીંયા જે છે એ કઠોર છે, બધા છણા હાથે વગેરે બધા ટૂંકમાં કઠોરમાં બધું આવી જાય. જો મકાઈનું પણ પાઉચ બનાવેલ છે. અને ઓઇલનો સ્ટોક છે. ઓઇલમાં ખબર નહીં, અહીંયા સૂર્યમુખીના હમણાં ઓછા મળે છે, કંઈક નવું બન્યું છે ને એટલે. આ બાજુ ડીશ, પ્લાસ્ટિક ડીશું. આ સાઈડ રોલ, ટૂંકમાં રોટલી પેકિંગ કરવા માટે રોલ, ગરમ વસ્તુ દઈએ એના માટે. પછી અહીંયાથી થોડો ઘણો વસ્તુ જે દીવા હાથે આપણે લેવા હોય તો એ પણ છે. માછલીનું પેકેટ છે. અહીંયા જો કોઈક ભાઈ છે જે ગોઠવતા હશે એટલે સામાન પડ્યો અધૂરો. તો આ સાઈડ છે એ આપણે ક્લિનિંગ લગતી બધી વસ્તુ છે. તો આમાંથી આપણે 1-2 વસ્તુ લેવાની છે. બાકી આ બધું જે છે એ ઠામ વિસરવા માટેનું છે, કપડાં ધોવા માટેનું છે, બધા કેમિકલો છે અલગ અલગ. કોઈ આ રૂમને સ્મેલ આપવા માટે છે. અહીંયા છે તો ઈંડાનો સ્ટોક કર્યો છે. તો અહીંયા જે છે એ બધાની પેસ્ટ બનાવેલ છે. કોઈ ચણાની પેસ્ટ છે, કોઈ ટમડાની પેસ્ટ છે, કે કોઈ લસણની પેસ્ટ છે, કોબીની પણ પેસ્ટ બનાવેલ છે. આ બધું ગ્લાસું હાથે. ને અહીંયા પણ પેકિંગમાં જો કોઈ આવું ખાવું હોય તો અહીં પેક પડ્યું હોય લઈ લેવાનું. એના રૂપિયા આપવા પડે, મતલબ કે જો સેમ આ સાઈડ પણ મસ્ત પેકિંગ કરેલ છે. અને આ બધી દૂધની આઈટમો છે, દહીં, આઈસ્ક્રીમો, મલાઈ, બધી મતલબ કે દૂધની લગતી બધી. હવે ચોકલેટ આવી જાય. આ બધી દૂધની લગતી છે, ચીઝ વગેરે. જો અહીંયા પણ ડોહી કંઈક કામ કરે છે. એવડી મોટી ઉંમર થઈ ગઈ તો ડોહી કામ કરે છે હજી. ને કંઈ એને બેહવાની ઉંમર હોય પછી પણ કામ કરે છે અહીંયા. અહીંયા જે ચોકલેટો વગેરે બધી ગોઠવેલ છે, હજુ તો ગોઠવે છે દાદીમાં. આ બિસ્કિટ છે ને, આ બધા બિસ્કિટ બહુ મજા આવે ખાવાની. જેની ના ખાતા હોય ને, ઇઝરાયલમાં હોય ને, જેની ના ખાતા હોય ને ટ્રાય કરજો એકવાર, બહુ જમાવટ આવશે. બ્રેડ, તો આપણે ખોટા આટા મારીએ એના કરતાં આપણે વસ્તુ લઈ લેતા જઈએ બરાબર, એટલે મજા પણ આવે છે. તો એની પહેલાં આપણે એક ટ્રોલી લઈ આવીએ બરાબરથી અત્યારે જઈને. બરાબર જઈને એક ટ્રોલી લઈ આવીએ લેવાની વસ્તુ જે છે ને, તો આપણે ફોન પણ પકડાઈ જાય
અને મતલબ કે રહી જાય હાથમાં, પકડે જાય એટલે એમ નહીં કે હાવ પકડે એટલે ટૂંકમાં કોઈને આપી દેવા તે ફોન પણ હાથમાં રહી જાય અને વસ્તુ પણ બધી લેવાઈ જાય. તો ટ્રોલી બેગ લઈ લીધી આ. તો હવે આમાં સામાન નાખતા જઈએ આપણે. તો એટલી ડુંગળીનો સ્ટોક કર્યો છે એટલે તો બસ થઈ પડશે, કારણ કે બધા થોડા શાકભાજી હોય એટલે હા થઈ જાય. તો ડુંગળી હવે તો બટેટાનો એકાદો કટ્ટો ઉપાડી લઈએ. બટેટાના કટ્ટા કંઈક અહીંયા આવવા હોય છે, નાના નાના પેકિંગ હોય સેમ આ રીતના. ને બીજી વસ્તુ તો હવે ખબર નહીં શું લેવાનું છે આમાં. હા, કેમિકલ લેવાના છે, કેમિકલ પૂરા થઈ ગયા છે. બધા કોફી મળે છે. હા, ખબર નહીં હું બોલતી હોય તાજુ આપણે મગજમારી નહીં કરવાની, વાત કરવી હોય ને આપણે પૂરી લેંગ્વેજ આવડતી છે ને. ઓકે, તો જ્વાલા લેવાનું છે, મતલબ કે આજે હે પોતા કરવા માટેનું હે. આ પૂરું થઈ ગયું હે મીઠું. હાલો, ઓકે થઈ ગયું. હવે આગળ બીજું સુગંધી લેવાનું છે માત્ર ટૂંકમાં પોતા કરવા માટેનું આમાં કેમિકલ હવે ગોતવું પડશે સરખી રીતના મગજ મારીને. મને લાગે છે ત્યાર સુધી આવવું જોઈએ સુગંધી. 1.5 લીટરનો છે, આમાં કંઈ વર્ષે નહીં. ઓકે, તો પોતા કરવા માટે મળી ગયું છે નીચાને એનું. આ બોટલ છે, તો આ બોટલ લઈ લીધી. મતલબ કે સુગંધી છે, કોઈ કેમિકલ વગરનું, નુકસાન ના પહોંચાડે, સુગંધી છે વસ્તુ. તો હાલો, આ બે એક સેટ થઈ ગયું છે. તો હવે તો લગભગ રૂમમાં બધું પડ્યું છે, કારણ કે બધા છોકરા તમને કહું કે લેતા આવે ભાઈ ગમે ત્યારે આડા આવડા જાય એટલે. તો ઘડીક વાર આપણે રેકડીને ઘુમાવીએ, આપણે ખટોરાને ઘુમાડીએ ઘડીક વાર. ને અમારે કંઈ લેવાનું છે નહીં. તો આ ભરી હોય એ કંઈક જો અહીંયા લખ્યું હોય, અહીંયા જે સ્કેન કરી લીધો કે 18 વર્ષથી ઉપરને પીવાની મનાઈ છે. તો આ વસ્તુ દારૂની છે. જો આ બધી છે ને એવી લખણ ખોટી 18 વર્ષથી છે. ખબર નહીં, નાના છોકરા હોય ને અહીંયા બહુ વાળા હોય, 18 વર્ષ નીચેના હોય ને એ તમે એકબીજાને તંગ બહુ કરે, વસ્તુ હાથે ઉડાડી નાખે. તો હવે સામાન લવાઈ ગયો, તો હવે લાઈનમાં ઊભાનું છે. આ ભાઈને કંઈ ચાલુ નથી, ત્રીસ લાઈન લો પણ. તો લાઈનમાં ઊભું પડશે અહીંયા, કેટલીક વાર લાગે. અહીંયા દાદીમાં એક બેઠા છે, એક ડોહી બેઠી, એની પાસે લાઈનમાં કરવાનું છે. મતલબ કે આ બધું સ્કેન છે, એનું પેમેન્ટ પણ એને દેવાનું છે. કેટલા રૂપિયાનું પેમેન્ટ થાય એ પણ જોઈ લઈએ આપણે. આ બધી વસ્તુ છે, ડુંગળી છે, ટમેટા છે, અને 2 કેમિકલ છે, અને પ્લાસ્ટિકનું વસ્તુ છે. એટલે વાર થોડીક લાગશે. આપણે કેટલા વાગે અહીંયા 10 વાગે અંદર ગયા હતા ને, 10 ને 6, અત્યારે 10 ને 23 થઈ છે. આ ટાઈમ 10 ને 23 થઈ છે અત્યારે. કેટલું પેમેન્ટ થાય છે જોઈ લે. થોડીક વાર લાગશે પણ આવશે મજા. અહીંયા જે છે એ છે આપણે જે ઇન્ડિયન જ માણસ છે, કામ કરે છે મોલની અંદર.
તો 10:31 થઈ છે હજી, મતલબ કે 10 મિનિટ થઈ ગઈ છે. હવે વારો આવવો હોય તો આવે. હવે સામાન મૂકવાનો વારો માંડ આવ્યો. હા, એક સામાન જે છે કાઢીને મૂકી દઈએ. હા, સામાન મૂકી દીધો. અહીંયા મારી મોડ 3 માણસો 3 ડોહીઓ હતી. એ હવે એમાંથી એક ડોહીનો સામાન બાકી છે હજી, સ્કેન કરવાનો, રૂપિયા દેવાનો. ડોહીની કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે એ પાછી ભાગી ગઈ કે મૂંઘા આવ્યા, તો પાછું ડિલેટ કરે છે. ટૂંકમાં ડોહી થોડીક ડિમેન્શિયા વાળી ગઈ એવું લાગે, થોડીક ઓછા મગજની. તો આપણો સામાન સ્કેન થાય કેટલીક વાર લાગે. કેન્સલ થયું છે એમાં. ડોહી તેલ અહીંયા રહીને આવી કે 8 રૂપિયાના હે. મતલબ કે 2 બોટલ એની પડી 12 રૂપિયામાં. હવે સામાન કેટલી ઘડી દે હવે આપણો ખબર નહીં. ડોહીને માત્ર 3 રૂપિયા દેવા પડ્યા અત્યારે. આમાં કાંઈક ખબર ને, 2 ટિકિટ એની આપી, 2 એમાંથી બધા માઇનસ થઈ ગયા છે. કૂપન 2 આપ્યા છે, તો 2 બોટલ એને 3 રૂપિયામાં પડી. હવે આપણો વારો આવ્યો, જોઈએ કેટલાનો થાય છે બિલ આજે. બટેટા, ડુંગળી અને 2 કેમિકલ છે. લો એને ઓકે. જો જ છે એક જ છે. તો 58 રૂપિયા થયા છે અહીંયા આપણા, અને એક કોઠી લઈ લીધી. તો આ સામાન છે એ 58.10 સેકન્ડનો થયો છે. હવે આ બિલ છે ને એ સેમ અહીંયા ઓડાડી દઈશું, દરવાજો ખુલી જશે ઓટોમેટિક. દરવાજો ખુલી ગયો તો હવે ગાડીને કરીશ અહીંયા. બરાબર, તો ભાઈ સિક્કો મારી દીધો આજનો. તો હવે ખોલીને કરી દીધું અહીંયા પાર્કિંગમાં, કારણ કે ભાઈ એમ નહીં કે તમે હવે લઈ જાઓ. એટલે આ બધી વસ્તુ હવે હે ને હાથમાં રાખી અને લઈ જાવી જોઈએ. તો સામાન બધો લીધો બરાબર. તો હવે એક હાથમાં પકડ્યો છે એટલે કદાચ વિડીયો અહીંયા બંધ કરવો પડશે. થોડી વાર માટે વિડીયો બંધ કરવો જોઈએ, રૂમમાં જઈને એટલે બનાવી નાખ્યું સરસ છે. તો આ જે બિલ છે એમાં આપણે ઓઇલ લેવા હતા, એ 24 રૂપિયામાં 3 પડ્યા છે. એટલે 24 રૂપિયા એટલે ઇન્ડિયાના હિસાબ કરીએ આપણે. 24 ગુણ્યા અત્યારે 29.55 ભાવ હાલે 709 રૂપિયા થયા છે એના ઇન્ડિયાના 3 બોટલ ઓઇલ. એટલે 58 આ 1711 રૂપિયાનું. હવે કોઈ એમ ના કહેતા કે ઇઝરાયલમાં વસ્તુ બધી સસ્તી મળે છે ઇન્ડિયા પ્રમાણે. અમુક વસ્તુ સસ્તી મળે, અમુક નહીં. તો આવું બધું હતું. તો આજ માટે બ્લોગમાં એટલું બસ થઈ ગયું આજ, બરાબર. તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ, બરાબર. પછી કાલે કે પરમદીપ ખબર નહીં, 2-3 દિવસ પછી વિડીયો જ્યારે પોસ્ટ થાય, બીજો વિડીયો મતલબ કે બીજા વિડીયોમાં કંઈક નવીન ઓલું કરીએ પાછું. તો જો વિડીયોને સારું લાગ્યું હોય લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં, શેર કરજો એટલે થોડાક 2-4 જણા જોવે. હાલો મળીએ. જય શ્રી રામ, જય વસરાજ.